નમસ્કાર દર્શક મિત્રો, હું છું જ્યોતિ પટેલ, સતર્કતા ગ્રુપ ચીફ ફાઉન્ડર અને સિનિયર ક્રાઇમ રિપોર્ટર. મારે અત્યારે ખાસ એક વાત કરવી છે, ખૂબ આઘાત અને દુઃખ સાથે, કે જે અમે લોકોએ નાગરિકોમાં સતર્કતા, સાવધાની, સુરક્ષા અને સલામતી વધે એવા એક સારા ઉદ્દેશ સાથે અમે લોકોએ કેટલાક સૂત્રો લખેલી સ્ટેન્ડી અમદાવાદ શહેરના માર્ગો પર લગાવી હતી, કે જેમાં બે સ્ટેન્ડી એવી હતી કે જેમાં રંગલા રંગલી શબ્દ હતો. રંગલા રંગલી શબ્દને જે છે એમાં પણ ખાસ અમે સૂત્ર લખ્યું હતું કે એ રંગલી રાત્રે પાર્ટીઓમાં જવાનું નહીં, રેપ ગેંગરેપ થઈ શકે, અને તો રંગલીને અંધારામાં સુમસામ જગ્યાઓ પર લઈ જવી નહીં, રેપ ગેંગરેપ થઈ જાય તો. એટલે આ જે સૂત્રો જે અમારા હતા એ લખેલા હતા, એની પાછળનો અમારો આશય કોઈ ખરાબ નહોતો કે કોઈ વ્યક્તિને કે કોઈ સંસ્થાને દુઃખ હાનિ પહોંચે એવો કોઈ ઈરાદો નહોતો. ગુજરાત સરકાર, ગુજરાતનું ગૃહ વિભાગ, ગુજરાત પોલીસ ઉપરાંત જે પોલીસની અલગ અલગ એજન્સી, સતર્કતા ગ્રુપ જેવી જે અસંખ્ય NGO અને ગુજરાતનું હિત ધરાવતા હિતેચ્છુઓ ગુજરાત માટે સતત સુરક્ષા સલામતી માટે ચિંતા કરે છે અને ચિંતિત છે, એવા સૌ મળીને આજે ગુજરાતને સલામત ગુજરાત બનાવ્યું છે. એમાં કોઈ ના નહીં. હું પોતે સ્વીકારું છું કે સલામત ગુજરાત છે, સુરક્ષિત ગુજરાત છે, કે ગુજરાતમાં તમામ દીકરીઓ બહેનો ખૂબ સુરક્ષિત સલામત છે. પરંતુ કમનસીબી એ છે કે યુપી, MP, બિહાર, દિલ્હી જેવા જે બહારના રાજ્યો છે કે જ્યાં જે અલગ અલગ વિવિધ પ્રકારની પાર્ટીઓ થતી હોય છે, કે ત્યાં રેપ ગેંગરેપની ઘટનાઓ બનતી હોય છે, અને એવી ઘટનાઓ ન બને તે માટે અમે ગુજરાતના નાગરિકોને, ગુજરાતની દીકરીઓને, ગુજરાતની બહેનોને સલામત અને સુરક્ષિત કેવી રીતે રહેવું, કે આવી એ માટેનો અમારો એક આશય હતો કે તેમને સુરક્ષિત સલામત રાખવા માટેનો અમારો એક પ્રયાસ હતો. અને જે સ્ટેન્ડી લગાવી હતી એમાં બીજી એક વાત છે કે રંગલો રંગલી એ શબ્દથી કોઈને દુઃખ પહોંચ્યું તો ક્ષમા માગું છું, કારણ કે રંગલો અને રંગલી એ આપણી વર્ષો જૂની પરંપરાઓ હતી કે ભવાઈમાં રંગલો રંગલી જે એમનું પાત્ર આવતું એ ખૂબ કટાક્ષમાં જીવનની ઘણી ગંભીર બાબતો કહી જતા હતા. એટલે અમારે એ જે રંગલો રંગલી પાત્ર છે એને જીવંત રાખવાનો અમારો એક પ્રયાસ હતો. બીજી વાત એ છે કે કોઈને પણ અમારાથી દુઃખ હાનિ પહોંચી હોય તો હું દિલથી, હૃદયથી ક્ષમા માગું છું. અને બીજું વસ્તુ કે જે સ્ટેન્ડીમાં અલગ અલગ પ્રકારની અમે સ્ટેન્ડી બનાવી હતી, એમાં ટ્રાફિક પોલીસ રિલેટેડ એટલે ટ્રાફિકના ગુનાઓ, સાયબર ક્રાઇમ ગુનાઓ, એવા અસંખ્ય ગુનાઓ રિલેટેડ અમે સ્ટેન્ડી બનાવી હતી. એમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે અમને ઓર્ડર આપવામાં આવ્યો હતો કે ટ્રાફિક રિલેટેડ સ્ટેન્ડી બનાવી, પરંતુ એ હવે તો સમજો નહીં તો રામ બોલો ભાઈ રામ. જ્યારે એમાં પ્રોગ્રામ કર્યો ત્યારે અમે અલગ અલગ પ્રકારની જે સ્ટેન્ડી બનાવી હતી, એમાં પણ આ બે સ્ટેન્ડી એ સરળ ચૂકથી કે નીચે પોલીસનું નામ લખાઈ ગયું છે. એ માટે પણ હું ક્ષમા માગું છું. ગુજરાત સરકારને મારી વિનંતી છે કે જે લોકો ખૂબ જ સારા ઇન્ટેન્સથી, સારા આશયથી જે સમાજને સુરક્ષિત, સાવધાન, સલામત રાખવા માટે પ્રયાસ કરી રહ્યા છે, તેમને પૂરો સપોર્ટ કરો. હું એક વાત કહું છું કે અમદાવાદ શહેર પોલીસ ઉપરાંત ગુજરાત રાજ્ય, ગુજરાતનું ગૃહ મંત્રાલય, તમામ એજન્સી અને ગુજરાતના હિતચિંતકો મારું ગુજરાત, સલામત ગુજરાત, મારું અમદાવાદ, આપણું અમદાવાદ, સૌનું અમદાવાદ, સલામત અમદાવાદના મંત્રને ચરિતાર્થ કરવા માટે જે પ્રયાસ કરી રહ્યા છે, એમાં મારા જે સતર્કતા ગ્રુપનો કોઈ એવો ઇન્ટેન્સ નથી કે કોઈને, કોઈ વ્યક્તિને, કોઈ સંસ્થાને કે કોઈને બદનામ કરવાનો. હું ફરીથી ક્ષમા માગું છું જો કોઈને મારાથી એક આ સ્ટેન્ડીમાં લખેલા વાક્યોથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો હું હૃદયપૂર્વક ક્ષમા માગું છું.